નમસ્કાર 11 વાગ્યાના સમાચાર સાથે હું હિના। મિની વાવાઝોડાના તાંડવની તારાજીના દ્રશ્યો સામે આવ્યા। પાર્ટી પ્લોટમાં બનાવેલ લગ્ન સેટ ધરાશાયી થઈ ગયા। સુરતમાં ડુમસ વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટને નુકસાન પહોંચ્યું છે। સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટમાં ભારે નુકસાન પહોંચ્યું। મિની વાવાઝોડાએ તહેસ નહેસ કર્યા લગ્ન સેટ, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। રાજાઓના મહેલ જેવા સેટ વેર વિખેર થઈ ગયા। પત્તાની જેમ વેર વિખેર થયો લગ્ન સેટ। પાર્ટી પ્લોટના માલિકોને કરોડોનું નુકસાન। તો આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તોફાની તાંડવના, કે જ્યાં પત્તાના મહેલની માફક જે લગ્નના સેટ ઉભા થયા હતા તે ધરાશાયી થઈ ગયા છે। મિની વાવાઝોડું ફૂંકાયું, જેના કારણે તારાજી સર્જાઈ ગઈ। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે મોડી સાંજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આવેલા મિની વાવાઝોડાએ મોટા પ્રમાણમાં નુકસાન સર્જ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતના ડુમ્મસ રોડ પર આવેલા સુવર્ણ મંડપ કે જ્યાં અહીંયા હાઈ પ્રોફાઇલ લગ્ન થતા છે તે ગેટ છે, તે ગેટ ધરાશાયી થઈ ગયો છે। કહી શકાય લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી મહત્વનો પાક કેરી કે થતો હોય છે, બાગાયતી પાક થતા હોય છે, પણ વાવાઝોડાને લઈને કેરીના પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે આવા સુરતમાં આવેલા હાઈ પ્રોફાઇલ અને કહી શકાય કે રાજમહેલ જેવા જે સેટઅપ ઊભા કર્યા હતા તેવા 7 થી 8 મંડપોને નુકસાન થયા છે। તેમાંનું આ એક મંડપ છે સુરતના ડુમ્મસ રોડ પર એરપોર્ટ નજીક આવેલું સુવર્ણ પેલેસ, કે જે અહીંયા હાઈ પ્રોફાઇલ લગ્ન થાય છે। ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કયા પ્રકારનું નુકસાન જોવા મળી રહ્યું છે। ફાયર વિભાગના કોલ મળતા ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું અને દ્રશ્ય જ કહી જાય છે કે ગઈકાલના મિની વાવાઝોડાએ સુરતમાં કયા પ્રકારનું નુકસાન ઊભું કર્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટ સહિત 7 પાર્ટી પ્લોટને નુકસાન થયું છે। સેટના પિલરો ઉખડી ગયાના દ્રશ્યો સામે આવ્યા। ભારે પવને પિલરોને પણ ઉખાડી દીધા। કરોડોના સેટઅપ તૂટી જમીન દોસ્ત થયા। મુખ્ય ગેટ સહિત અંદરનો ભાગ પણ તૂટી ગયો। સેટનો સામાન ચારે તરફ વેર વિખેર થયેલો જોવા મળ્યો, જેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર અમે આપને સતત બતાવી રહ્યા છે। હવામાન વિભાગની ગઈકાલની આગાહી બાદ જે રીતે સુરતમાં મિની વાવાઝોડું આવ્યું હતું, ત્યારે સુરતના ડુમ્મસ રોડ પર આવેલા સુવર્ણ પેલેસના દ્રશ્યો જોઈ શકાય છે। મુખ્ય ગેટ હોય કે અંદરના ભાગે કયા પ્રકારનું નુકસાન દેખાય છે। સૌથી મહત્વની વાત છે કે જે પિલરો માટેની જગ્યા ફિક્સ છે ત્યાંથી પિલરો ઉખડી અને દૂર પડ્યા છે। કહી શકાય કરોડો રૂપિયાનો આ સેટઅપ છે। બાહુબલીકો અહીંયા જે વરરાજા હોય છે તેને બોટમાં એન્ટ્રી કરવામાં આવે છે કે તમામ જગ્યા પર નુકસાન જ નુકસાન દેખાય છે। કરોડો રૂપિયાનો આ સેટઅપ છે। અહીંયા હાઈ પ્રોફાઇલ લગ્ન થતા હોય છે ત્યારે સૌથી મહત્વની વાત છે કે જે પિલરો છે પિલરોને અહીંયા જમીન જોડે ફિક્સ કરવામાં આવેલા તમામ પિલરો ઉડી અને દૂર પડ્યા છે। એટલે કે લાખો નહીં પણ કરોડો રૂપિયાનું નુકસાન અહીંયા જોવા મળી રહ્યું છે। મુખ્ય ગેટ હોય કે અંદરનો ભાગ હોય કે પછી પાછળના ભાગેનો કિચન હોય, તમામ જગ્યા પર આ પ્રકારનો જોવા મળી રહ્યું છે। મંડપના માલિકો છે તેમને મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। સુરતમાં આ પ્રકારના 6 થી 7 જગ્યા પર આ પ્રકારની નુકસાની જોવા મળી રહી છે। એટલે ગઈકાલના એક મિની વાવાઝોડાએ સુરતના લગ્ન મંડપને રડવાની વારી આવી તેવી સ્થિતિ ઊભી કરી છે। કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરત જિલ્લામાં મોડી સાંજે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ। પલસાણા, કડોદરા, ચલથાણ, જોલવા, હલદરુ, ગંગાધર સહિતમાં ભારે પવન ફૂંકાયો। કામરેજ, કરણ, ઉંભેડ વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો। ભારે પવન સાથે લોકોની લારી ગલ્લાઓ પલટી ગયા। 10 થી વધુ દુકાનોના બોર્ડ હવામાં ઉડી ગયા તો કેટલાય ફાટી ગયા। આ સ્થિતિમાં કેટલાક સમય સુધી વીજ ગુલ થઈ ગઈ, જ્યારે પતરાનો શેડ પડતા બાઇકની પેટ્રોલ ટાંકી ઘસાઈ ગઈ। મિની વાવાઝોડાને પગલે એક પાનનો ગલ્લો ઊંધો વળતા મહિલા ફસાઈ ગઈ, જેને સ્થાનિકોએ દોડી આવી બચાવી લીધી। સ્થિતિ એવી હતી કે નેશનલ હાઈવે ઉપર વિઝિબિલિટી ઘટી ગઈ હતી। રાત્રે બારડોલી નગરમાં ભારે પવન ફૂંકાયો। ભારે પવનના કારણે તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ વીજ તાર પર પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો। અને હવે બુલેટિનમાં આગળ વાત કરીએ। માવઠાનો માર, તાત બેહાલ।
દક્ષિણ ગુજરાતમાં ગત સાંજે અચાનક આવેલા ભારે પવન અને વાવાઝોડા જેવા માહોલના કારણે વ્યાપક નુકસાનની ભીતિ ઊભી થઈ છે। ત્યારે ખાસ કરીને સુરત જિલ્લામાં તેજ પવન સાથે હવામાનમાં આવેલા આ બદલાવથી ખેડૂતોમાં ચિંતા છવાઈ હતી। બાગાયતી પાક જેવા કે કેરી, ચીકુના પાકને નુકસાન થયું, જ્યારે રવિ પાકમાં ઘઉં અને ચણા જેવા તૈયાર પાકને પણ ભારે પવનથી નુકસાન થયું। આ પરિસ્થિતિના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા। ગઈકાલે જે માવઠાની અસર અને ભારે પવન જે વાવાઝોડું આવ્યું અને કારણે જે મુખ્ય પાક બાગાયતી પાક કેરીના પાકને ખૂબ જ મોટી અસર થઈ છે। ખાસ કરીને મરવા જે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં ખરી ગયા છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું। જે રીતે તમે જોવો તો સતત હવે જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે ઉનાળામાં એને કારણે ખેડૂતોને ખૂબ જ કપેસિટી થઈ છે, ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોમાં ભારે ચિંતા છે। અને જ્યારે આવનારા હજુ 1-2 દિવસમાં પણ માવઠાની જ્યારે અસર થવાની છે ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને પણ વિનંતી છે, ખાસ કરીને જે પાક ખેતરમાં ઊભો છે, ઘઉં છે, ચણા છે, ને તાત્કાલિક ધોરણે ઢાંકી દઈ અને તાત્કાલિક ધોરણે આનો બચાવ કરીએ એટલી જ વિનંતી છે। અમરેલી જિલ્લામાં ભારે પવન અને કમોસમી વરસાદના કારણે વિવિધ પાકોને ભારે નુકસાન થયું। ખાસ કરીને ખાંભા, બગસરા, ધારી, ચલાલા અને અમરેલી સહિતના વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળી। ડુંગળી, તલ, ચણા અને બાજરી જેવા પાકો વરસાદથી પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું। દર વર્ષે માવઠાના મારના કારણે ખેડૂતોમાં ભારે નારાજગીનો માહોલ સર્જાયો। હાલ ખેડૂતો રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક સહાય મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે। કમોસમી વરસાદ તૂટી પડતા ડુંગળી 9 વીઘાની ડુંગળી પાકેલી 4 ઢગલા પડ્યા છે કાપવા વાકે એનું નુકસાની પૂરેપૂરી છે। અને 3 વીઘાની બાજરી છે એને પણ આડી પાડી દીધી છે કાપવા વાકે। ન તૂટકે અમારા હાથમાંથી કોળીઓ કુદરત લૂંટવી લે છે, તો હવે અમારે શું કરવાનું? ફરી એક વખત માવઠાએ ખેડૂતોને રડાવ્યા। ખેડૂતોની સાથે કેટલાક વેપારીઓને પણ નુકસાન થયું। રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। યાર્ડમાં રાયડા સહિતના કૃષિ પાકો પલળી ગયા। કમોસમી વરસાદમાં ખુલ્લામાં પડેલો તૈયાર પાક પલળ્યો। વેપારીઓએ ખરીદેલો રાયડાનો પાક પલળ્યો। વેપારીઓને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો। રાજકોટ પંથકમાં પડેલા કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। અનેક જગ્યાએ જે ખેડૂતોને નુકસાની ખેતરોમાં થઈ છે, તો યાર્ડમાં કેટલાક વેપારીઓને પણ નુકસાની થઈ છે। અત્યારે આ જે દ્રશ્યો જોઈ શકો છો તે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના છે। અહીંયા અત્યારે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે રાઈનો પાક છે, રાયડો છે, તે અત્યારે પલળી ગયો છે અને એમના કારણે ખેડૂતોની સાથે સાથે જે વેપારીઓ છે તેમને પણ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। આ જે વેપારી છે તેમના દ્વારા જે રાયડો છે તે અહીંયા રાખવામાં આવ્યો હતો ને તે પલળી ગયો। આ કેટલા રૂપિયાનો રાયડો હતો ને કેટલી નુકસાન? રાયડાના દાગીના 20 હતા, અંદાજે 50 કિલોની ભરતી જેવા હતા। અંદાજે 10 દાગીના બગડી ગયા છે, બાકી સ્કોરો નીકળેલ છે। એટલે વાવાઝોડાનું કોઈ દિશા નહોતી, એને હિસાબે વધારે નુકસાન થયું, બાકી કોઈ કુદરતી છે આ બધું। અત્યારે 50 કિલોનો એક બાચકાનો ઓછામાં ઓછા 1000 રૂપિયા ગણી તો 2500 રૂપિયાના 10 બાચકા ગણી તો 25000 થાય, એટલે 25000 આસપાસ થાય। પણ સમજ્યા, આ જે રાયડો છે તેમને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ જે રાયડો છે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ દ્વારા જે છે ગઈકાલ 2 દિવસ અગાઉથી જે કહી શકાય કે શેડમાં માલ ઉતારવાની સૂચના આપી દેવામાં આવી હતી અને આ સૂચના અંતર્ગત જ ખેડૂતો છે તેમને જે છે તે માલ છે તે અહીંયા કહી શકાય કે શેડની અંદર જ ઉતાર્યો હતો। આમ છતાં પણ જે રીતે એકાએક વરસાદ આવ્યો અને પાણી છે તે અંદર પહોંચી જતા કેટલાક ખેત પાકો છે તેમને નુકસાન થયું છે। કેટલાક ખેત પાકો એવા છે કે જે ખેડૂતોના છે, તો કેટલાક ખેત પાકો એવા છે કે જે વેપારીઓ લઈ લીધા હોય અને તેમને જે કહી શકાય કે યોગ્ય જગ્યાએ પહોંચાડે તે પહેલા જ પલળી ગયો હોય। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટમાં કમોસમી વરસાદના કારણે બેડી ગામમાં નુકસાન થયું।